નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। સવારના સમય અસહ્ય બફારો અને બપોરે ફૂંકાતી લૂને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે નવસારીનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.5 નોંધાયું હતું। સવારે હવામાં ભેજનું પ્રમાણ 85% જેટલું ઊંચું રહેતા બફારાનો અનુભવ થયો હતો, જ્યારે સાંજે ભેજ ઘટીને 33% થતાં સૂકી ગરમી અને લૂનો અનુભવ થયો હતો। પવનની ગતિ માત્ર 3.5 કિલોમીટર પ્રતિ કલાક રહેતા ગરમી વાતાવરણમાં સ્થિર રહી હતી। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે। મેડિકલ ઓફિસર વિરેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડનો ખાસ ઇમરજન્સી વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ઇમરજન્સી વિભાગમાં વધારાના ડોક્ટરો, સિસ્ટર અને ક્લાસ 4 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકની સારવાર માટે જરૂરી તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, જેથી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ 24 કલાક એલર્ટ મોડ પર છે। કૃષિ નિષ્ણાંતોએ ગ્લોબલ વોર્મિંગને કારણે વધી રહેલા તાપમાન અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમના મતે સતત ઊંચા તાપમાનને કારણે ઊભા પાક સુકાઈ જવાની શક્યતા છે, જે ખેડૂતોની આવક પર સીધી અસર પડી શકે છે। ગરમી અને લૂથી બચવા માટે નાગરિકોને કેટલીક સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। દિવસ દરમિયાન પુષ્કળ પાણી, છાશ અને નારિયેળ પાણી પીવું, હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા, બહાર નીકળતી વખતે માથું ટોપી કે રૂમાલથી ઢાંકવું અને બપોરે 12 થી 4ના ગાળામાં બિનજરૂરી પ્રવાસ ટાળવો જરૂરી છે। જો ગરમીને કારણે ચક્કર આવે અથવા બેભાન જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનો સંપર્ક કરવો। નમસ્કાર, હું ડૉક્ટર ધર્મેશ ગામિત, ઇન્ચાર્જ મેડિકલ સ્ટુડન્ટ તરીકે આપણી નવસારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવું છું। અત્યારે જે રીતે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને સરકાર દ્વારા પણ હીટવેવ માટેની વારંવાર આગાહી જે પ્રમાણે ન્યૂઝ આપણને પ્રમાણે મળી રહ્યા છે, તો તે માટે નવસારીમાં આપણે ત્યાં જીબી દર્દીઓને હાલાકી ભોગવી રહી છે કાં તો કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે, તેના માટે આપણી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલી હીટવેવના દર્દીઓ માટે 6 થી 10 બેડના પેશન્ટનું અહીંયા પ્રોવિઝન કરવામાં આવેલું છે। તો અને એ સિવાય એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે બી કોઈ દર્દી બહાર જાય, એમને કોઈ ચક્કર આવતા હોય, નિયર બાય ઉલટી થાય કે પછી ઝાડા ઉલટી કે એવી કંઈ બી તકલીફ હોય તો તે આપણે ત્યાં હોસ્પિટલમાં આવીને સારવાર લઈ શકે છે। સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે જે પ્રમાણે હીટવેવ ચાલી રહ્યો છે, એમાં બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી બહાર નીકળવું ટાળવું જોઈએ બધા લોકોએ। તેમજ જેમ બને તેમ દિવસમાં 4 થી 5 લીટર પાણી અને તેમજ જરૂર પડે તો કોકોનટ વોટર અને ORS પાવડરનો યુઝ કરીને પોતાને ડિહાઇડ્રેશનથી બચાવવાની કોશિશ કરજો બધા। બાકી કોઈ પેશન્ટને કંઈ બી તકલીફ હશે તો આપણે અહીંયા 24 કલાક સારવાર માટે અમે લોકો અહીંયા ઉપલબ્ધ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।